DJ Tu. Complete. Kalau tentuan ni dah. છોકરો ઓળખતો લાગે તને. ઓળખતો. બીજું શાંતિ? બસ શાંતિ. મને એક વખત મેં માર્યો તો તાનો સીધો થઈ ગયો. ના હોય. દાદાનો ભાવ એક હતો. વખત લેવા તો ચૂકે નહીં કે તમે કોણ હો કે હું ઓળખતો અમન તેમ આપણે પેલા ભાઈને મર માર્યો હતો ને એવું કરતું હતું. તે મારો તાનો થઈ ગયો. છોકરું સારું લાગે પણ. પાણી લેતા. હાલે લો. હા, તાપે ચો કરા. ડબલ તાપ બહુ. બરોબર. હા. દાદો રોજ આવે મફતો લઈ જાય 8:30 ઓટો મારો તો ક્યારે નહીં તો એકદમ લઈ જાય ગાડીનું કઈ કઈ ચોકડ બોલશું દાદા કાલે પણ કોઈ હારી ગયો જબ્બર કર્યું હો એને મેઠા બાજુએ ખાલી જગ્યા હાથ નાખ્યો. મારા ગોમ વચ્ચે મારી આબરૂ લીધી પણ આજને હું મેકવાનો નહીં ગમે તે થાય અને આ વાત મારા ભાઈઓ ખબર પડશે ને તો એને હપ્પું જોઈ નહીં મેકો. આ ભત્રીજાના હવાર સકન થયા ને એટલે મજા આવું વાર હોરી તો કંટાળ્યા બરોબર ના આ તો ચાલુ ભામ એ કંટાળ્યો ટાળ્યો કર્યો અને શું કોમ ઓછું હોય આપણે દોમાં વાળ્યા ને પાળ્યો કર્યો ને ત્યાં તો એ કંટાળ્યો. અને તમે માં બાજરીનું દોમું વાળ્યું વાહ તું પપ્પા ભૂલી ના જતા અને આ તો શીખબર હવારની હાથમાં ખાણા કરે ચમ શીખબર ખાણા આવે જો કરાઈને માર ખાવાનો પૈસા જ નહીં મળે એવું જ લાગે. ચલો શાંતિ પાણી પીને બેહીએ ઘરે આવી ગયો આવો ભાઈઓ હા તો તું બહુ કરો મગાવો તમે હમણાં મહેતાભાઈ ઘરે નહીં ગયા જાવું હવે જઈએ હેડો વાટો મારતા પાણી પીને જઈએ તારો પાણી આવે પાણી પીને જઈએ ગયા. અમે ચાર ના જ્યાં નહીં યાદ વાટો મારતા ભલે આલિયા લોટો મોટા પૈના કરે હમણાં ગયા નહીં મોટો બડો મારી ગઈ. મેઠા ભાઈ છે ડબ્બા જેવું મોટું કર્યું ભાઈઓ કોઈ નહીં આ તો ખાલી મેં બેઠો છું. ના કોક તો ચીજ છે કશું દી નહીં તમારે મોટું આવું હોય જ નહીં. આ તમે ડબ્બા જેવું મોટું કર્યું એક જગો ભા નહીં ઈવાનો ભેજ આલવાની હતી એટલે હું એક ગ્રાહક હતો એટલે હું ભેજ બતાવવા જતો હતો. એટલી વારમાં આગળ ફોન પર ચાલુ હતો એક કાળા કલરનું બાઈક હતું. એક ભાઈ કાળા કલરનો શર્ટ ને બટ પહેરીને આવેલો પાસે ધોતિયા વાળો ભાઈ કાકો હતા એટલે સીધું પહેલા તો મને આટલે આવીને અડાડ્યું એટલે હા વગર વાકે મારો ફોન ચાલુ હતો એટલે મેં કીધું કે શું હોય હું આટલો બધો રસ્તો નહીં એટલે ડાયરેક્ટ મેં છાતીમાં ચાલી અને મને માર્યો જબરજસ્ત વચ્ચે મારી આપણું લીધી નહીં. તમારું કરવાનું થાય મારે ગામ વચ્ચે આપણું લીધી પણ એને ગમે તે થાય ના ઓમ જે હજુ કોમ આવ્યો નહીં અને એને નામ લીધું તું લખો ડોન અને લખા ડોન નો જો ખાલી હું એવી હાલત લાવું ને વિચાર કરી જાય લખો ડોન આ તો હમણાં નિહારે એટલે એની વાત એ લાખો હોય કે ગમે તે ધોકા હોય ધોકા કાઢો ફટોફટ હાલ ધોકા કાઢો
રસ્તા પર જ ઉભું છે. લખોડવાની નકર આજીને પૂરો કરવાનો હો. આજ મારા ઉપર હાથ ઉપાડી ગયો હો, કાલ બીજા ઉપર ઉપાડી જાય. આ જો એ લખાનો ડખો ના કરાવો ને તો આ મેઠાભાનું નામ બદલી નાખજો. ગમે તે આજીનો પૂરો કરી નાખવાનો. આ જીનાય ખબર પડે કે ચીવડી લાવો, ભગવાન ડખો લાવો બનાવે. જો ખાલી. રોડ નાખતો એનો મારે વહી ઓમ નીકળો ને પણ એનો વાય જ નીકળવાનો હો. લખાનો ભાવ હોય ને પાડવાનું તો હોય. આ તો મેઠા ભા, આ તો મેઠારો ને ઝઘડા બંધ કર્યા ને ઉપરના 2 બટન ખોલે ને હતા એ રહ્યા. આ તો સમય સંજોગ બની ગયો એટલે મેકી દીધું હો. તો હવે આ આખ્યા ઉપાડવા માટે મજબૂર કર્યો આ લખાડવાને. પણ લખાડવાની હાલત શું આવે એ જોઈ લેજો હવે. સમાધાનમાં આખી જિંદગી જતી રહે એવું લાગે. તો ભાઈ એટલે આપણે કોઈ વાત ના કરતા કે આપણે ઝઘડો કરવા જઈએ બરોબર ને કાર્ય ને સમાધાન જ કરાવશે. આજે આપણે બોલવું નહીં હા, અને એમ પૂછે ને કે ચો જો હો તો એમ કારણ કે ખેતરમાં જઈએ હે ભૂંડ વખો પાડો ને એટલે. બેઠા ભાવ હા બોલો જરા. દુકાન બુકા લઈને તો તળિયો કરી હા ખેતરમાં ભૂંડ વખો પાડો બહુ. છે ખેતરમાં ભૂંડ વખો પડે તો દુકાનનું શું કામ છે? આ ભૂંડ માટે લીધો હો. ભૂંડ માટે લીધો એમ? બે ભૂંડ બહુ હોવામાં પડે ને એ માસ પાડવાના હા. ઝાડના બાર બધું કાલે ફાડી તમે નાખે. ભૂંડે તગાડવા નહીં હેડ્યા. તમે એવા બીજા કોઈ કારણથી હેડ્યા. તમે ત્યાં ભેળા હોય એ કોક લોચો હોય જ છે. કશું નહીં ભૂંડ વખો પાડો 2 દાડે અને હું આજ તો બહુ વખો પાડ્યો હો. હા, તમે જ્યારે ભેળા હોય ને ધોકા લઈને હેડે એટલે કોક ડાલમાં કાળું છે. એટલે પણ ખેતરમાં તો કોઈ વાયુ નહીં તો ભૂંડિયા બગાડવાનો કરે તમારે. એ અમે ઉધેર રાખેલું હોય છે તરીકન. એટલે 2 વીઘા બાજરી વાવી છે. એટલે એકન જઈએ ભૂંડ વખો પાડે ને એના માટે. તમે હાજી રજીને ઉભા રહો ગમે તે તમે ઝઘડાના પ્લાનિંગમાં તો શોધ અને તમારા ચારે ભૈયાના નોમની ગોમાં રાડ તો કદી મટતી નહીં કે તમારા ડખા મટતા નહીં. અમે તમે અમારા નામના ડખા જોયા નહીં. અને રહી વાત તો એવી કે હું આજ સવારે સગોજી નહીં ઈવન ભેળ વેચવાની હતી હા. તે મારો જો ગરાગ હતો તે હું ગરાગ ને બતાવવા જતો હતો અને આગળ ગામ વચ્ચે પહોંચ્યો ને મારો ફોન આવ્યો ગરાગનો. એટલે ફોન ઉપર મારો વાતો ચાલુ હતી એટલી વારમાં એક કાળા શર્ટ વાળો ભાઈ આવ્યો અને પાસે એક કાકો બેઠેલા હતા અને સીધું મને બાઈક કઢાડ્યું. એટલે મેં પૂછ્યું કે આટલામાં સાઈડમાં રસ્તો નહીં હડી ગયા એટલે મને સીધો આટલે ચાલ્યો. ચાલીને મને થાપ આવ્યો. ગામ વચ્ચે મારી આબરૂ લીધી છે. એટલે અમે 4 ભાઈ નહીં એમ તો જાતો કરવાના નહીં. એટલે ભલા મોડા એમ રસ્તામાં પડ્યું છે તે આવતો જતો મોડો તમને ડાયરેક્ટ રસ્તામાં થાપ આવે. ઈ લખાનો ડખો ના કરું ને તો આ મેઠાનું નામ બદલી નાખજો. એટલે ડખા ના કરાય. સુખ શાંતિ ઘેર જઈને હુઈ જો તો એ વાતની ખમાર મજા તમારે કાયમ માટે થઈ જાય. ના એરું તો આજે નહીં થાય કાલે નહીં થાય. ગામ વચ્ચે મારી આબરૂ લીધી ને. એટલે પણ ભલા મોડા ડખામાં કોઈ લેવાનું જ નહીં. શું લેવાનું ડખા કરીને? જો બધા ડખા કરતા પડશે તમે ત્યારે અમાર ભાઈની આબરૂ પડાવી તો અમે પડાવવા. હું તમને વાત કહું આ જેઠાલાલ રે ને એ આપણ સમાધાન જ કરાશે. એટલે હું કહું ખબર આ વાન હંગાત આપણે ઘરે જતા રહીએ અને આપણે ઘરે જઈ આમ પછી કન જઈ આપણે 4 ભાઈ બેહીએ અને કન જઈને પ્લાન બનાવીએ આપણે. હેડો હા હેડો. હવે ગામમાં બીજી વાર એ રીતે રાડ આવી તો અમે 4 ભાઈ હંગાત થઈને એને મારવાના હો. પણ ભલા મોડા લાવજો તમે ધોકા લાવજો પેલા તમે ડખા કરશો એ નક્કી એ વાત નક્કી છે. તમે શાલ મેળવાના નહીં. તમે આ પકડ્યું તો શાલ મેળવાના નહીં. આ બેઠામાં ઝઘડામાં કોઈ લેવાનું નહીં. એટલા બધા ડખોડા મેળજો અને તમે તો ચારે કાયમ ના નહીં. કાયમ તમારા નામના ડખોડા તો જેઠાબા બતાવવા જાતો તો હું તો મારો વાક હોય તો કો હોય કે ના હોય જે હોય વાત પતાવવાની હોય. અમુક કોઈ ઝઘડા બખાડા કરવામાં કોઈ મજા તમારું મન રાખ્યું ના રાખ્યું આપ આવ્યા ના હેડ્યા મોન રાખ્યું ને ઝઘડા બગડા મેળજો એટલે તમારા વાતથી ખમણ મતા થાય ને આખી જિંદગી હેરાન થાવ મનમાં અને તમારા નામના ડખા મટતા જ નહીં. તો કાને હું મેલ દઈએ. એ અમે મેળ દેવું તમારે કોઈ મેળવા નહીં. હેડો હવે દસુભા હેડો આપો દેજો તો ચા બા મેકાઈ છે ને ચા પાણી કરી ભાઈ ચા પાણી કરો અને ઢાઢા ધો. અને જેઠાબા તમારે પીવો ધરો ચા. ના મારે તો નહીં પીવો. મારે જવું છે બહાર એક સમાધાન કરવા જવાનું છે. હા બરોબર. હા બચી ગયો આ જો લોકોનો ડોકો એ તો કા જીઠો બા હતા ને એટલે મેં તમને સમજાયા હતા. આ ગમે તે ના સાડી ગમે તે આવા હવે હું એક તમને પ્લાન કરી દો બધાનો. એની ગોમ વચ્ચે આબરૂ પડાવવાની. તમને પ્લાન કીધો કે નહીં? હવે તો આગળ સારો હું ના હોય ને તો ગાડીને હું બોલાવી દઉં. હા બોલાય દો. કોલ કરો. હેલો
હલો ફોન જ લાગ્યો નહીં ને. હલો સગનજી, મારે તમારું એક ફોર્મ ભર્યું હતું. હવે હું જમ કહું ને એ કમ્પ્લેટ વાપરજો બરાબર. ગાડી આજે વાત થઈ જઈએ બરોબર. એ ગાડી એ ભાઈ કાળા લુગડા પહેરીને આવશે એટલે વાળન મારે ને એટલે તમારે બધા બહાર આવી જવાનું એટલે એને ઉપાડીએ બરોબર. અને એનું ફાર્મ હાઉસથી જ ઉપાડવાનો છે ને બરોબર. એને પહેલા તો ખેતરમાં જઈને મારીએ અને પછી એને ચોકન મારી આબરૂ પડાવી હતી ને એને ઇકન લાઈન મારવાનો તો કરી આ વિડીયોનો એન્ડ આબા દેવાનો નહીં. બાજી જે